महाकाली मात की जय। તો ચાલો મિત્રો અમે આવી ગયા છીએ પાવાગઢ મિત્રો અમે વિચાર્યું હતું કે દર્શન કરવા જઈએ અને મિત્રો અત્યારે હે ને જોરદાર વાતાવરણ છે અહીંયા પાવાગઢ કે શું મમ્મી શિલ્પા થાકી ગયા પગે હો જાય ગયા શરીર તો જો બાકી પણ મજા આવે જોરદાર હો. આગળનો તમને નજારો બતાવો તો ચાલો આ જો ફેમસ પાવાગઢનું દૂધ તળાવ મિત્રો જોઈ લો મિત્રો એક વખત બધા દૂધ તળાવ એ મગર છે ચાલો બાકી પાવાગઢ આવી ગઈ 9 મહિનાથી અને મિત્રો હું પહેલી જ વખત આવીશું અત્યારે પાવાગઢ આવડી મોટી ને પહેલી જ વખત આવીશું. તમે આવેલા છો? હું એને હતો ને ત્યાં આવેલો પોચ થાંભણ થાકી જ્યાં પણ હે ને ચડી જાઓ જો તમને બતાવી દઉં મેઇન દરવાજો આ રહ્યું આપેલું એ આપણે શું કહેવાય એમને એ અને આ જોઈ લો મેન મંદિર. ચાલો ચાલો આપણે દર્શન કરવા જઈએ. ચાલો આપણે એક ફોટો હોય પાલ લઈએ આવી જાય. તો જો મિત્રો બધા હે ને ઘર બનાવે જો તમારે જેટલા માળનું ઘર બનાવવું હોય ને એટલા માળનું ઘર અહીંયા આવીને પથરા ઉપર પથ્થર મૂકવાના એટલે તમારું ઘર બની જાય. પાવાગઢની વિશેષતા તમને ખબર હે મિત્રો આ શહેરના માટે છે. જો તો આપણે ત્યાંથી જશું હવે સીધા ફાગવેલ એટલે કે ભાથેજી મહારાજની સમાધિ. મિત્રો અહીંયા પણ જોરદાર પબ્લિક આવે છે. અહીંયા પણ જોરદાર અહીંયા બધું જોવાનું છે. તો આપણે આવી જશે ભાથેજી મહારાજની સમાધિ તો તમને જો બતાવી દઉં. તો ચાલો મિત્રો તમે જોઈ લો આ એમનો ફોટો છે અને હું એક બીજો બી ફોટો નાખું છું એ પણ તમને બતાવવામાં આવશે. તો ચાલો ભાથેજી મહારાજની સમાધિ. મિત્રો પેલો કૂવો હતો ને આપણો મિત્રો પેલો કૂવો હતો ને ભાથેજી ને આપણો પેલો શું કહેવાય હિસ્ટ્રી પૂરી નહીં પણ તમને બતાવી દઈએ. ચાલો ખાખરિયાવનનો કૂવો મિત્રો ઓન કહેવાય. હા ખાખરિયાવનનો કૂવો જો આ શિલ્પાને એમ જોવી. તો મિત્રો ભાથેજીને જ્યાં માર્યા હતા ને એનું તમને બતાવું. અહીંયા ખાખરા રહ્યા જો મિત્રો આ ખાખરા રહ્યા અંદર જઈને તમને બતાવું છું. આજે આખું તમને બતાવવાનું હોય પણ આ વિડીયો સારો લાગે તો પછી લાઈક બાઈક કરજો. અંદર જઈને તમને બતાવવાનું. મિત્ર જેટલા ભાથેજી મસ્ત કપાય તું એ જગ્યા બતાણી તમને ફાઇનલી. તો મિત્રો જ્યાં ભાથેજી મહારાજનું ગળું કપાયું હતું એ જગ્યા ફાઇનલી જોઈ લો. તો જો મિત્રો આ ખાખરો રહ્યો અહીંયા મિત્રો એમનું હોય ને ગળું કપાયું હતું એ જ છે મિત્રો આ ખાખરો જો ધ્યાનથી જોઈ લેજો.